ગુજરાતના કોઈ મુખ્યમંત્રીના નામે નોંધાઈ ન હોય તેવી સિદ્ધિ રાજ્યના વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નામે નોંધાવા જઈ રહી છે અને તે છે ચંદુડા તળાવને ખાલી કરાવવાની સિદ્ધિ। સમગ્ર રાજ્યમાં અતિક્રમણો પર તવાઈ બોલાવીને બુલડોઝર દાદાથી લઈ ડિમોલિશન મેનનું ઉપનામ પામેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે મક્કમ નિર્ધાર સાથે કામ કરતા ચંદુડા તળાવમાં ડિમોલિશનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પાર પાડ્યો છે અને પછી બીજા તબક્કાનું ડિમોલિશન શરૂ કર્યું છે। ચંદુડા તળાવમાં પ્રથમ તબક્કાના ડિમોલિશનમાં 4000થી વધારે મકાન તોડવામાં આવ્યા અને 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। આ ઉપરાંત ત્યાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી કરવામાં આવી। ચંદુડા તળાવમાં વર્ષોથી ગેરકાયદેસરની વસાહતને લઈને કુખ્યાત હતું। અગાઉ કેટલી સરકારો આવી અને ગઈ પણ કોઈએ ચંદુડા તળાવને ખાલી કરાવવાની હિંમત કરી ન હતી। આ દિશામાં જોયું પણ ન હતું। પણ દાદા અલગ જ માટીના છે। તેઓ પોતે નીચલા સ્તરે કામ કરી ચૂક્યા હોવાથી અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ગેરકાયદે વસાહતો છે તેનાથી સુપેરે વાકેફ છે। તેના જ કારણે અમદાવાદ શહેરની બહુમૂલ્ય કહી શકાય તેવી જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓનું રાફડો ફાટ્યો હોવાનું તેમને ખબર છે। અમદાવાદની ગલી ગલીથી વાકેફ દાદાને તે પણ ખબર છે કે ચંદુડા તળાવ જતી ગલી ક્યાંથી ખુલે છે અને હું તેને ક્યાંથી બંધ કરી શકું છું। આ પાયાના સ્તરની માહિતી દાદાને ચંદુડા તળાવની વસાહત સામે કામગીરી કરવામાં ઘણી ઉપયોગી નીવડી છે। फेज़ 2 में टोटल 2.5 लाख स्क्वायर मीटर जो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने सर्वे किया था उसके ऊपर दबान है। 50 टीमें कॉरपोरेशन ने बनाई है और उनके साथ हमने पर्याप्त संख्या में पुलिस बल तैनात किया है। 3000 से ज़्यादा पुलिस यहाँ हाजिर है। हर टीम का अलग अलग काम है। कोई रेस्क्यू टीम है, सर्च टीम है, कॉर्डन के लिए अलग टीम है, एंटी मोर्चा टीम है, रिजर्व पुलिस है और सीनियर अधिकारी भी यहाँ स्थल पे हैं। सब वो सब सुपरविज़न कर रहे हैं। और जैसा कि टोटल 2.5 लाख स्क्वायर मीटर पे 8000 जितने झोपड़े हैं और कमर्शियल दुकानें हैं उनको दूर किया जा रहा है। और ये जब तक दुकानें दूर और झोपड़े दूर नहीं होंगे वो ये कार्यरत चालू रहेगा फेज़ 2। और मुझे उम्मीद है कि जनता भी समझ गई है कि तालाब के ऊपर किसी भी टाइप की कंस्ट्रक्शन या गैरकायदेसर काम नहीं हो सकता, तो वो भी सहकार करके खाली कर रही है। જો કે અહીં પણ દાદાએ માનવીય અભિગમ તો અપનાવ્યો જ છે। ચંદુડા તળાવમાં 2010 પહેલાથી રહેનારા માટે આર્થિક રીતે નબળા વર્ગના મકાનોની ફાળવણી કરવામાં આવી છે અને તેથી જ તેઓ માટે ચિંતાનું કોઈ કારણ નથી। તેઓને ત્યાંથી મકાન મળી જશે। આ મકાન તેમને સરકારના નિયમ પ્રમાણે મળશે। આ માટે તેમણે દાણી લીમડાની વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લેવાના રહેશે। પરંતુ જે લોકોએ ત્યાં 2010 પછી વસવાટ કર્યો છે તેઓએ તો ચોક્કસ ત્યાંથી ઉચાળા ભરવા પડશે। ચંદુડા તળાવમાં કુલ 17000થી પણ વધારે ગેરકાયદે મકાનો છે। તેમાં પહેલા તબક્કામાં 4000 તૂટી ગયા છે અને બીજા તબક્કામાં 10000થી પણ વધારે મકાનો તોડીને 2.5 લાખ ચોરસ મીટરથી પણ વધારે જમીન ખુલ્લી કરવામાં આવનારી છે। આ જમીન સરકાર પોતે પોતાના કબજામાં લેશે, જ્યારે પહેલા તબક્કામાં ડિમોલિશનમાં 1 લાખ ચોરસ મીટરથી પણ વધારે જમીન ખુલ્લી કરાઈ હતી। અહીં તે યાદ રાખવું જરૂરી છે કે રાજ્યમાં શહેરીકરણ વધી રહ્યું છે અને ત્યારે ગુજરાતના શહેરો અતિક્રમણથી મુક્ત રહે એ પણ જરૂરી છે। કમસે કમ શહેરો ગેરકાયદેસર રીતે આવીને રહેનારાઓ માટે અને વસનારાઓ માટે તો નથી। તેથી ભૂપેન્દ્ર પટેલને દીર્ઘદ્રષ્ટિ દાખવીને શહેરોને ગેરકાયદેસર રીતે વસનારાઓની જમાત બનતા અટકાવ્યા છે। અહીં બધા ફક્ત અમદાવાદના ચંદુડા તળાવ પર જ એટલા માટે ખાસ ધ્યાન આપી રહ્યા છે કે અહીં મોટી વસાહત હતી। મોટા પાયા ઉપર બાંગ્લાદેશી મુસ્લિમો વસતા હતા અને તેની સામે સ્થાનિક મુસલમાનો પણ વસતા હતા। આ અંગે એવું પણ કહેવામાં આવતું હતું કે કોઈની હિંમત નથી કે ચંદુડા તળાવમાં કશું જ કરી શકે। પોલીસ પણ આ સ્થળે જતા 100 વખત વિચારતી હતી અને હવે આ સ્થળે તેમણે આ પ્રકારની કવાયત કરી તે કાબિલે દાદ છે। તેમણે આ માટે સ્થાનિકોને પણ વિશ્વાસમાં લીધા અને તેઓને તે સમજાવવામાં સફળતા મેળવી છે કે આ ગેરકાયદેસર વસનારા છેવટે સૌથી મોટું નુકસાન સ્થાનિકોને જ કરે છે અને તેના જ કારણે ઘણી વખત લીલા ભેગું સૂકું પણ બળી જાય છે। સ્થાનિકો પણ સીએમનો સંદેશો સારી રીતે સમજી ગયા અને ચંદુડા તળાવ ખાલી કરવામાં આવતા અને પછી તેનું બ્યુટિફિકેશન કરવામાં આવતા તે એક બદનામ વસાહત નહીં રહે પણ લોકોના હરવા ફરવાનું ઉત્તમ સ્થળ બની જશે। પહેલી વખત ડિમોલિશનનો પ્રારંભ થયો અને ત્યારે ભારે શોરબકોર થયો હતો। આ સમયે ભૂપેન્દ્ર દાદાએ ચંદુડા તળાવને લઈને રજૂઆત કરવા આવેલા સ્થાનિક આગેવાનોને સાંભળ્યા હતા અને તેમને હૈયાધારણ આપી હતી કે તેમાં ગેરકાયદેસર કશું નહીં થાય, બધું નિયમ મુજબ થશે। તેમણે સ્થાનિક આગેવાનોને પણ વિશ્વાસમાં લીધા હતા।
સરકારે ધાર્યું હોત તો એક જ તબક્કામાં ડિમોલિશનની કામગીરી કરી શકી હોત, પણ તેણે પહેલા તબક્કામાં 4000 મકાનો તોડ્યા, પછી વિરામ લઈને બીજા તબક્કાનું કામ શરૂ કરતા પહેલા લોકોને ત્યાંથી ખસવાનો સમય પણ આપ્યો. દરેક ગેરકાયદે કબજેદારોને નોટિસ પાઠવવામાં આવી. આ વસાહત દૂર કરવા માટેની બધી જ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું અને તેના પછી બીજા તબક્કામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ તબક્કામાં 10,000 મકાન તોડવામાં આવતા બે તબક્કામાં કુલ 14,000 મકાનો તોડીને જમીન ખાલી કરવામાં આવશે. તેના પછી જો બીજા તબક્કામાં સમય વધારે જાય છે તો ત્રીજો તબક્કો ચોમાસા પછી હાથ ધરાશે તેવી પૂરેપૂરી સંભાવના છે. પણ આગામી વર્ષે કમસે કમ ચંદુડા તળાવ ગેરકાયદે વસાહતોથી નહીં પણ પાણીથી ભરાય તે સુનિશ્ચિત કરી દેવામાં આવશે. આ ઉપરાંત ત્યાં કોઈ વસાહત ન હોવાથી દુર્ઘટનાની સંભાવના પણ ઘટી જશે. દાદા જાણે છે કે એક કાયદેસર રહેતો પરપ્રાંતીય મકાન ખરીદીને લઈને દરેક બાબતમાં રાજ્યની આવકમાં પ્રદાન કરે છે, પરંતુ ગેરકાયદેસર વસવાટ કરનારા ફક્ત ગુનાખોરીને જ પ્રાધાન્ય આપે છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં શહેરીકરણના કારણે 50%થી વધુ વસ્તી શહેરોમાં વસવા લાગી છે અને આના જ પગલે શહેરોની જમીનોના ભાવ ઉચકાયા છે. તે પોતે સ્થાનિક સ્તરે કામ કરી ચૂક્યા હોવાથી શહેરી જમીન તંત્ર માટે વિકાસના કામો માટે કેવી સોનાની લગડી સમાન હોય તે સારી રીતે જાણે છે. આજે કદાચ તે ભલે કોઈને દાદાના પગલા આકરા લાગે, પણ તેમણે ગુજરાતના શહેરીકરણને વેગ આપતા ભાવિ વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. દાદાની આ જનસેવા ગુજરાતની આ પ્રજા ક્યારેય નહીં ભૂલે. પીએમ મોદીએ ઇન્ફોસિટી જેવા શહેરોનું સ્વપ્ન સેવ્યું છે, તો દાદાએ ગુજરાતના શહેરોને અતિક્રમણ મુક્ત કરવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. તે પ્રજા ક્યારેય નહીં ભૂલે.